નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 7મા પ્રકરણ કે જેનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. આ ચેપ્ટરના છેલ્લો આજે આ લેક્ચર છે. છેલ્લો એક ટોપિક આ ચેપ્ટરનો બાકી છે તે આજે આપણે ભણીએ અને આ ચેપ્ટર આજે અહીંયા આપણે પૂર્ણ કરશું. છેલ્લો ટોપિક છે ટ્રાન્સફોર્મર. વ્યવહારમાં વિદ્યુત ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘર વપરાશમાં આ વિદ્યુત ઉર્જા પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી પહોંચે છે ત્યારે ઘણી બધી વખત વોલ્ટેજ છે એ બદલવાની જરૂર પડે છે. વ્યવહારમાં ઘણી બધી પરિસ્થિતિમાં વોલ્ટેજ વધારવા કે ઘટાડવાની જરૂર પડે છે. આવી જરૂરિયાતને પહોંચી વળવા માટે આ ટ્રાન્સફોર્મર નામનું સાધન, ટ્રાન્સફોર્મર નામની રચના તૈયાર કરવામાં આવી છે. તેથી ટ્રાન્સફોર્મર એ વોલ્ટેજ વધારી કે ઘટાડી શકે છે. તેથી ટ્રાન્સફોર્મરનું કામ વોલ્ટેજ વધારવાનું કે ઘટાડવાનું હોય છે. ટ્રાન્સફોર્મર આવું અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંતને આધારે એ વોલ્ટેજ બદલી આપે છે. તેથી ટ્રાન્સફોર્મર એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. અન્યોન્ય પ્રેરણ આપણે ભણી ગયા છીએ આગળના ચેપ્ટરમાં. બે ગૂંચડાઓમાંથી એક ગૂંચડામાં પ્રવાહ પસાર કરો, પ્રવાહમાં ફેરફાર થાય ત્યારે બીજા ગૂંચડા સાથે કંઈક ફ્લક્સમાં ફેરફાર થાય, ઈએમએફ ઉત્પન્ન થાય. આ ઈએમએફ અન્યોન્ય પ્રેરિત ઈએમએફ છે અને આવા અન્યોન્ય પ્રેરણની આ ઘટનાના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. તેથી ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત અન્યોન્ય પ્રેરણથી વિદ્યુત ચુંબકીય પ્રેરણ કરવું. અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત ઉપર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. ટ્રાન્સફોર્મરની રચનામાં નરમ લોખંડની આવી એક ફ્રેમ લઈ, નરમ લોખંડની આ રીતે ફ્રેમ લેવામાં આવે. આ નરમ લોખંડની ફ્રેમ ઉપર બે અલગ કરેલા વાહક તારના ગૂંચડા વીંટવામાં આવે. આ ફ્રેમ એ નરમ લોખંડની છે, બરાબર? નરમ લોખંડની ફ્રેમ છે. એના ઉપર બે વાહક તારના ગૂંચડા વીંટાળેલા હોય. એક ગૂંચડાના બે છેડા વચ્ચે એસી ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે અને બીજા ગૂંચડાના બે છેડા વચ્ચે આઉટપુટ મેળવવામાં આવે. જે ગૂંચડાના બે છેડા વચ્ચે ઇનપુટ આપવાનું હોય એ ગૂંચડાને પ્રાઇમરી કોઇલ અથવા પ્રાથમિક ગૂંચડું કહે છે. અને જે ગૂંચડાના બે છેડા વચ્ચે બદલાયેલા વોલ્ટેજ વાળો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો હોય, જ્યાં આઉટપુટ મેળવવાનું હોય, સેકન્ડરી કોઇલ છે. પ્રાઇમરી કોઇલના બે છેડા વચ્ચે ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે. સેકન્ડરી કોઇલ અથવા ગૌણ ગૂંચડાના બે છેડા વચ્ચે એ આઉટપુટ વોલ્ટેજ મેળવવામાં આવે. આમ નરમ લોખંડની ફ્રેમ ઉપર આવી રીતે બે અલગ કરેલા વાહક તારના ગૂંચડાઓ ગોઠવવાના હોય. આવી જ રીતે અથવા ઘણીવાર આવી રીતે પણ ગોઠવેલા હોય.
આ નરમ લોખંડની ફ્રેમ છે, બરાબર. એમાં એક ગૂંચડું આ તરફ અને બીજું ગૂંચડું આ રીતે આ તરફ હોય. આ ગૂંચડાના બે છેડા વચ્ચે આ પ્રાઇમરી ગૂંચડું છે, આ સેકન્ડરી ગૂંચડું છે. આ ગૂંચડાના બે છેડા વચ્ચે એસી ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે. આ ગૂંચડાના બે છેડા વચ્ચે આઉટપુટ એસી વોલ્ટેજ મેળવવામાં આવે. આમ પ્રાઇમરી કોઇલ અથવા પ્રાથમિક ગૂંચડું કે જેમાં ઇનપુટ વોલ્ટેજ આપીએ, સેકન્ડરી કોઇલ અથવા ગૌણ ગૂંચડું એના બે છેડા વચ્ચે આઉટપુટ મેળવવામાં આવે. ટ્રાન્સફોર્મરની રચના આવી અથવા તો આવી હોય. અહીં નરમ લોખંડ છે એ બંને ગૂંચડાને ચુંબકીય ક્ષેત્ર વડે જોડે છે. નરમ લોખંડ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. ફેરોમેગ્નેટિક પદાર્થો આસપાસની ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બધી જ પોતાનામાંથી પસાર કરે. તેથી આ ઇનપુટ વોલ્ટેજ આ પ્રાઇમરી કોઇલના બે છેડા વચ્ચે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સમજો કે આમ જોડેલો હોય. જે વોલ્ટેજ વધારવો છે અથવા ઘટાડવો છે તેને અહીંયા જોડવામાં આવે. એના કારણે આ પ્રાઇમરી ગૂંચડામાં પ્રવાહ પસાર થાય. એ પ્રવાહ પસાર થવાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓ આ નરમ લોખંડ મારફતે બધી જ ક્ષેત્ર રેખાઓ સેકન્ડરી કોઇલ સાથે સંકળાય. તેથી પ્રાઇમરી કોઇલના દરેક આટા દીઠ જેટલું ફ્લક્સ હશે, સેકન્ડરી કોઇલના પ્રત્યેક આટા દીઠ એટલું જ ફ્લક્સ મળે. એટલા માટે આ નરમ લોખંડ એનો આ ગર્ભ ગૂંચડાની અંદર રાખવામાં આવે છે. ટૂંકમાં આ નરમ લોખંડ છે એ બંને ગૂંચડાને ચુંબકીય ક્ષેત્ર રેખાઓથી જોડે છે. તેથી આની જેટલી ક્ષેત્ર રેખાઓ હશે એ બધી જ આની સાથે સંકળાયેલી હશે. પ્રાઇમરી કોઇલના બે છેડા વચ્ચે એસી ઇનપુટ વોલ્ટેજ લાગુ પાડ્યો, પ્રવાહ પસાર થશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એ ચુંબકીય ક્ષેત્રની પ્રત્યેક ક્ષેત્ર રેખા સેકન્ડરી ગૂંચડા સાથે સંકળાયેલી હશે. પરંતુ આ વોલ્ટેજ એસી વોલ્ટેજ છે જે સમય સાથે પોતાનું મૂલ્ય અને દિશા બંને બદલે છે. તેથી તેના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ફ્લક્સ એમાં સમય સાથે ફેરફાર થાય. તેથી સેકન્ડરી કોઇલના બે છેડા વચ્ચે વોલ્ટેજમાં ફેરફાર થાય, ફ્લક્સમાં ફેરફાર થાય. તેથી ઈએમએફ ઉત્પન્ન થાય. અહીં સેકન્ડરી કોઇલમાં અહીંયા ફેરફારના કારણે, અહીંયા પ્રવાહના ફેરફારના કારણે આનું ફ્લક્સ બદલાશે અને ફ્લક્સના ફેરફાર થવાથી અનિયનીય પ્રેરણના સિદ્ધાંત મુજબ એ ઈએમએફ પ્રેરિત થશે. તેથી સેકન્ડરી કોઇલના બે છેડા વચ્ચે એ બદલાયેલો વોલ્ટેજ મેળવી શકાય. ટ્રાન્સફોર્મર બે પ્રકારના છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારી આપે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડી આપે છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની રચનામાં પ્રાઇમરી ગૂંચડામાં આટાની સંખ્યા ઓછી અને સેકન્ડરી ગૂંચડામાં આટાની સંખ્યા વધારે હોય છે. જ્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ગૂંચડામાં આટાની સંખ્યા વધુ અને સેકન્ડરી ગૂંચડામાં આટાની સંખ્યા ઓછી હોય છે. જો અહીંયા આટાની સંખ્યા પ્રાઇમરીમાં ઓછી અને સેકન્ડરીમાં વધુ તો વોલ્ટેજ વધી જાય. કારણ કે અહીંયા જે ફ્લક્સમાં ફેરફાર થશે એટલો જ ફ્લક્સમાં અહીંયા ફેરફાર થશે. પણ અહીં આટાની સંખ્યા વધુ હોવાથી ફ્લક્સમાં વધુ મોટો ફેરફાર થાય. તેથી ઈએમએફ વધુ ઉત્પન્ન થશે. તેથી આના કરતા અહીંયા મોટા વોલ્ટેજ ઉત્પન્ન થશે. ઇનપુટ કરતા આઉટપુટમાં વોલ્ટેજ વધી જશે. આવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. પણ જો પ્રાઇમરી ગૂંચડા કરતા સેકન્ડરી ગૂંચડામાં આટાની સંખ્યા ઓછી હોય તો આના પ્રત્યેક આટાનું ફ્લક્સ આના પ્રત્યેક આટા સાથે સંકળાયેલું છે. અહીં આટાની સંખ્યા ઓછી છે તો ઈએમએફ ઓછું ઉત્પન્ન થશે. પરિણામે વોલ્ટેજ ઘટી જશે. આવું ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. ધારો કે પ્રાઇમરી કોઇલમાં આટાની સંખ્યા NP છે, સેકન્ડરી કોઇલમાં આટાની સંખ્યા
NS છે. પ્રાઇમરી કોઇલમાં બે છેડા વચ્ચે લાગુ પાડેલ એસી ઇનપુટ વોલ્ટેજ ધારો કે EP છે. તો પ્રાઇમરી કોઇલના બે છેડા વચ્ચે લાગુ પાડેલ એસી ઇનપુટ વોલ્ટેજ EP બરાબર -N dφ/dt સૂત્ર મુજબ -Np dφ/dt. પ્રાઇમરી કોઇલના બે છેડા વચ્ચે EMF લાગુ પાડેલા વોલ્ટેજ. સેકન્ડરી કોઇલના બે છેડા વચ્ચે EMF ES બરાબર -NS dφ/dt. જ્યાં NS એ સેકન્ડરી કોઇલના આટાની સંખ્યા છે. સમીકરણ નંબર 2. જો પ્રાઇમરી અને સેકન્ડરી કોઇલનો અવરોધ ખૂબ જ નાનો હોય અને પ્રાઇમરી કોઇલના પ્રત્યેક આટા દીઠ સંકળાયેલું ફ્લક્સ એ બધું જ સેકન્ડરી કોઇલના પ્રત્યેક આટા દીઠ સંકળાતું હોય તો, તેમજ સેકન્ડરી કોઇલમાં પ્રવાહ ઓછો વહેતો હોય તો, આ ત્રણ કન્ડિશનોને આધારે આપણે કહી શકીએ કે EP ની જગ્યાએ ઇનપુટ વોલ્ટેજ VP અને ES ની જગ્યાએ આઉટપુટ વોલ્ટેજ VS. જો ઇનપુટ ગૂંચડાનો અવરોધ ખૂબ જ નાનો હોય તો આપણે EP બરાબર VP લખી શકીએ. EP લગભગ બરાબર VP. ક્યારે? જો ઇનપુટ ગૂંચડામાં અવરોધ નહિવત છે તો EMF અને બે છેડા વચ્ચેના વોલ્ટેજ સરખા થશે. જો EP બરાબર VP થાય તો VP બરાબર ઇનપુટ વોલ્ટેજ VP બરાબર -Np dφ/dt. સમીકરણ નંબર 3. આ જ રીતે જો આના પ્રત્યેક આટાનું ફ્લક્સ આના પ્રત્યેક આટા સાથે સંકળાયેલું હોય, સરખું એટલું જ ફ્લક્સ લીકેજ ન થતું હોય તો, અને સેકન્ડરી કોઇલમાં પ્રવાહ નહિવત વહેતો હોય તો ES બરાબર VS લખી શકીએ. આ બે છેડા વચ્ચેના EMF એ આઉટપુટ વોલ્ટેજ જેટલા મળે, EMF ને ટર્મિનલ વોલ્ટેજ સરખા થાય તો VS બરાબર -NS dφ/dt. સમીકરણ નંબર 4 લખી શકીએ. આ સમીકરણ 3 અને 4 અથવા EP બરાબર VP ની ES બરાબર VS આપણે ત્યારે જ લખી શકીએ કે ત્રણ કન્ડિશનનું પાલન થતું હોય તો. એક કન્ડિશન, બંને ગૂંચડાનો અવરોધ ખૂબ જ નાનો છે. પહેલી કન્ડિશન, ત્રણ કન્ડિશનને આધારે આ બે સમીકરણ આપણે લખી શકીએ. એક, બંને ગૂંચડાનો અવરોધ ખૂબ જ નાનો છે અથવા અવરોધ નથી. બીજું, પ્રાઇમરી ગૂંચડાની પ્રત્યેક આટા દીઠ ફ્લક્સ સેકન્ડરી ગૂંચડા સાથે સંકળાયેલું ફ્લક્સ સરખું હોય. પ્રાઇમરી ગૂંચડાના પ્રત્યેક આટાનું ફ્લક્સ અને સેકન્ડરી ગૂંચડાના પ્રત્યેક આટાનું ફ્લક્સ કેવા હોય? સરખા. ફ્લક્સ લીકેજ થતું હોય નહીં. એટલે કે જેટલી ક્ષેત્ર રેખાઓ અહીંયાથી પસાર થાય એટલી બધી ક્ષેત્ર રેખા નરમ લોખંડ મારફતે સેકન્ડરી કોઇલમાંથી પસાર થતી હોય છે. તેથી બંનેમાં ફ્લક્સ સરખા હોવા જોઈએ. અને ત્રીજી વાત, સેકન્ડરી કોઇલમાં S ગૂંચડામાં પ્રવાહ નહિવત હોય. S ગૂંચડાનો પ્રવાહ નાનો હોય તો આ ત્રણ કન્ડિશનમાં આપણે સમીકરણ 3 અને 4 લખી શકીએ. આ સમીકરણ 4 અને 3 નો ભાગાકાર કરીએ. સમીકરણ 4 ભાગ્યા 3 લેતા સમીકરણ 4 ની ડાબી બાજુ VS, 3 ની VP બરાબર -NS dφ/dt -Np dφ/dt. ફ્લક્સમાં અહીંયા જેવો ફેરફાર થાય છે પ્રાઇમરીમાં એવો સેકન્ડરીમાં ફેરફાર થતો હોય તો આ dφ/dt કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ. તેથી VS ના છેદમાં VP બરાબર NS ના છેદમાં NP. આ VS એ આઉટપુટ વોલ્ટેજ છે, VP એ ઇનપુટ વોલ્ટેજ છે, NS એ સેકન્ડરી કોઇલ અથવા ગૌણ ગૂંચડામાં આટાની સંખ્યા છે અને NP એ પ્રાઇમરી ગૂંચડામાં આટાની સંખ્યા છે. આ સમીકરણના આધારે અને વોલ્ટેજ કેટલા વધારવા છે કેટલા ઘટાડવા છે તે નક્કી કરી શકીએ.
આ ગુણોત્તર ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. આ ગુણોત્તર બરાબર R લખાય, જ્યાં R ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહે છે. જો R is greater than 1 તો આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ વોલ્ટેજ કરતા વધી જાય તો ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ કહેવાય. R is greater than 1 તો NS is greater than NP તો VS is greater than VP. વોલ્ટેજ વધશે, આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ કરતા વધી જશે, વોલ્ટેજનો વધારો થશે. તો આ ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે R is greater than 1 હોય. જો આ R is less than 1 હોય એટલે કે આ ગુણોત્તર 1 કરતા નાનો હોય એટલે કે NS is less than NP હોય તો VS is less than VP મળે. તો આઉટપુટ વોલ્ટેજ VS એ ઇનપુટ વોલ્ટેજ કરતા નાનો મળે અને આઉટપુટ વોલ્ટેજ જો નાનો હોય તો વોલ્ટેજ ઘટી જાય, જેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે. આદર્શ ટ્રાન્સફોર્મરમાં જરા પણ ઉર્જાનો વ્યય થતો નથી, એટલે ઇનપુટ અને આઉટપુટ પાવર સરખા હોય. તેથી હવે વાત કરીએ આદર્શ ટ્રાન્સફોર્મરની. આદર્શ ટ્રાન્સફોર્મર માટે આઉટપુટ પાવર બરાબર ઇનપુટ પાવર. આઉટપુટ પાવર, પાવર એટલે વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર, P બરાબર VI. તો આઉટપુટમાં વોલ્ટેજ છે VS અને આ સેકન્ડરી કોઇલનો પ્રવાહ ધારો કે IS છે, આમાંથી વહેતો પ્રવાહ IS, આમાંથી વહેતો પ્રવાહ ધારો કે IP છે. તો VS IS આઉટપુટ પાવર, VP IP ઇનપુટ પાવર. ઇનપુટમાં જેટલો પાવર આપીએ આઉટપુટમાં એટલો જ પાવર મળે તો એ ટ્રાન્સફોર્મર આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય કે જેમાં પાવરનો વ્યય થતો નથી. આવા આદર્શ ટ્રાન્સફોર્મર માટે VS IS બરાબર VP IP. તેથી VS ના છેદમાં VP બરાબર IP ના છેદમાં IS. આ બંને સમીકરણને સંયુક્ત રીતે લખું તો આમ લખાય VS ના છેદમાં VP બરાબર NS ના છેદમાં NP બરાબર IP ના છેદમાં IS અને E બરાબર R ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. આ પ્રવાહ I સાથેનો આ સંબંધ તો જ લખી શકાય જો ટ્રાન્સફોર્મર આદર્શ હોય તો. વ્યવહારમાં સંપૂર્ણ આદર્શ ટ્રાન્સફોર્મર શક્ય નથી, કારણ કે કોઈક ને કોઈક રીતે ઉર્જાનો વ્યય થતો હોય. તેથી વ્યવહારમાં ઇનપુટ પાવર કરતા આઉટપુટ પાવર ઓછો હોય છે. પરંતુ જો એવું ટ્રાન્સફોર્મર તૈયાર કરીએ કે જેમાં પાવરનો વ્યય જ ન થતો હોય, એટલે કે ઇનપુટ પાવર જેટલો આપીએ એટલો જ આઉટપુટ પાવર મળે, તો આવું ટ્રાન્સફોર્મર આદર્શ ટ્રાન્સફોર્મર કહેવાય. આવું આદર્શ ટ્રાન્સફોર્મર ઉર્જાનો વ્યય કરતું નથી. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારી આપે છે પણ પ્રવાહ ઘટી જાય છે, જ્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ઘટાડી આપે છે પણ પ્રવાહ વધારી આપે છે. તેથી જે ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારે અને પ્રવાહ ઘટાડી દે, આઉટપુટમાં ઇનપુટ કરતા વોલ્ટેજ વધારે અને પ્રવાહ ઘટાડી દે, તો આવું ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. જે ટ્રાન્સફોર્મર આઉટપુટમાં ઇનપુટ કરતા આઉટપુટમાં વોલ્ટેજ ઘટાડી દે, પ્રવાહ વધારી દે, તેને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. આદર્શ ટ્રાન્સફોર્મર આ સમીકરણનું પાલન કરે છે, પરંતુ વ્યવહારમાં ઇનપુટ અને આઉટપુટ પાવર
સરખા થતા નથી, એટલે કે ટ્રાન્સફોર્મર આદર્શ હોતા નથી. ઘણી બધી રીતે ઉર્જાનો વ્યય થાય. ઉર્જાનો વ્યય કરતા 4 પરિબળો છે. 4 પરિબળોના કારણે ઉર્જાનો વ્યય થાય. તેથી ટ્રાન્સફોર્મર આદર્શ નથી હોતું. પહેલું પરિબળ ફ્લક્સ લીકેજ. આ રીતે અલગ અલગ આમ પ્રાઇમરી અને સેકન્ડરી ગુચડા રાખેલા હોય તો હકીકતમાં આ સૂત્રનો ઉપયોગ કરતી વખતે આ બે પ્રાઇમરી ને સેકન્ડરી ના ફ્લક્સ અને એના ફેરફારના દર સરખા હોવા જોઈએ. પણ વ્યવહારમાં આ નરમ લોખંડનું ગુચડાની અંદર નરમ લોખંડ રાખેલું છે, વચ્ચે થોડીક હવા હશે. તેથી કેટલીક ક્ષેત્ર રેખાઓ પ્રાઇમરી કોઇલની સેકન્ડરી કોઇલમાંથી પસાર ન પણ થતી હોય એવું બને. તેથી પ્રાઇમરી કોઇલનું બધું જ ક્ષેત્ર રેખાઓ સેકન્ડરી કોઇલમાં પસાર ન થાય તો આવી પરિસ્થિતિમાં એ ફ્લક્સ પૂરેપૂરું સંકળાય નહીં સેકન્ડરી કોઇલ સાથે. તો આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર સરખા થાય નહીં. કારણ કે જેટલો અહીંયા ફ્લક્સનો ફેરફારનો દર હોય એટલો જ અહીંયા હોવો જોઈએ. પરંતુ આ ફ્લક્સ લીકેજના કારણે આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા ઓછો મળી શકે. જો ફ્લક્સ આમાંથી પસાર થતી કેટલીક ક્ષેત્ર રેખાઓ સેકન્ડરી સાથે સંકળાવાને બદલે બહારથી પસાર થાય તો આઉટપુટ પાવર ઓછો થઈ જાય. આવું ન બને એટલા માટે જ વ્યવહારમાં આના કરતા આવી રચનાનું ટ્રાન્સફોર્મર તૈયાર કરવામાં આવે, જેથી કરીને ઘણી બધી પ્રાઇમરી કોઇલની શક્ય એટલી તમામ ક્ષેત્ર રેખાઓ સેકન્ડરી કોઇલમાંથી પસાર થાય. તેથી φFE અને φS શક્ય ત્યાં સુધી સરખા થાય તેવી રચના કરવી જોઈએ. તેમ છતાં હવાના થોડાક માધ્યમના કારણે ફ્લક્સ લીકેજ થાય અને ઉર્જાનો વ્યય થાય. બીજું, આદર્શ ટ્રાન્સફોર્મર આદર્શ ન બની શકે એનું બીજું કારણ વાઇન્ડિંગનો અવરોધ છે. વાઇન્ડિંગ નો અવરોધ. આ ગુચડાઓ કંઈક અવરોધ ધરાવતા હશે, તેથી ગુચડામાંથી પ્રવાહ પસાર થશે. અવરોધમાંથી પ્રવાહ પસાર થાય તો જૂલના નિયમ મુજબ એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય. જૂલ ઉષ્મા ઉત્પન્ન કરશે. તેથી ઘણી બધી ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય તો ઇનપુટની ઉર્જા આઉટપુટમાં મેળવી શકાય નહીં. તો ઇનપુટ ને આઉટપુટ પાવર સરખા થાય નહીં, ટ્રાન્સફોર્મર આદર્શ બને નહીં. તેથી વાઇન્ડિંગના અવરોધ વિરુદ્ધ કાર્ય કરવામાં પણ ઘણી બધી ઉર્જા વ્યય થાય તો ટ્રાન્સફોર્મર છે એ આદર્શ બની શકે નહીં. ઉર્જાના વ્યય કરતું ત્રીજું પરિબળ એડી પ્રવાહ. એડી પ્રવાહો. અહીં નરમ લોખંડની આ ફ્રેમ ગુચડાની અંદર છે. ગુચડામાંથી એસી પ્રવાહ પસાર થશે જે સતત બદલાય. તેથી આ નરમ લોખંડમાં ચુંબકીય ક્ષેત્ર સમય સાથે સતત બદલાતું હશે. સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર નરમ લોખંડના આ ગુચડાની અંદરના ગર્ભ ભાગની અંદર રહેલા લોખંડમાં એડી પ્રવાહ ઉત્પન્ન કરે અને એડી પ્રવાહ એ બંધ માર્ગી ઘુમરી પ્રવાહ આપણે આગળ ભણી ગયા છીએ. એ એડી પ્રવાહ રૂપે ઉર્જાનો વ્યય થાય. એડી પ્રવાહ ઉત્પન્ન થાય, નરમ લોખંડ છે એ ગરમ થાય અને ઉર્જા વેડફાઈ જાય. તેથી એડી પ્રવાહના કારણે ઘણી બધી ઉર્જા વ્યય થઈ શકે. તેથી ટ્રાન્સફોર્મર આદર્શ બને નહીં. તેથી એડી પ્રવાહના કારણે આઉટપુટ પાવર ઇનપુટ પાવર કરતા ઓછો મળે. આ જ રીતે છેલ્લું ચોથું કારણ છે હિસ્ટેરિસિસ. ગુચડાના ગર્ભમાં રહેલા નરમ લોખંડનું ચુંબકીયકરણ અને વિચુંબકીયકરણ કરવામાં ઉર્જા વેડફાય. આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે લોખંડ. પ્રવાહ એસી પ્રવાહ સતત ઉલટો સુલટો બદલાતો હશે. તેથી બદલાતો જતો એસી પ્રવાહ
એ નરમ લોખંડના ટુકડાનું ચુંબકીયકરણ, મેગ્નેટાઇઝેશન, ડીમેગ્નેટાઇઝેશન અથવા વિચુંબકીયકરણ કરશે. પરિણામે સતત ચુંબકીયકરણ, વિચુંબકીયકરણ, ચુંબકીયકરણ, વિચુંબકીયકરણ થવામાં ઉર્જા વ્યય થશે. હિસ્ટેરિસિસ વક્ર આપણે ભણ્યા હતા, બી વિરુદ્ધ એચ નો આલેખ. એના વડે જ ઘેરાયેલું ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા આપે એક ચક્ર દીઠ. તેથી હિસ્ટેરિસિસ ના કારણે આ નરમ લોખંડનું ચુંબકીયકરણ, વિચુંબકીયકરણ કરવામાં પણ ઉર્જા વેડફાય છે. આ 4 કારણોના આધારે ઉર્જા વેડફાતી હોય તેથી ટ્રાન્સફોર્મર આદર્શ બની શકે નહીં. તેથી શક્ય ત્યાં સુધી ટ્રાન્સફોર્મર આદર્શ તૈયાર કરવા માટે શક્ય ત્યાં સુધી ફ્લક્સ લીકેજ ન થાય તેનું ધ્યાન રાખવું પડે. એના માટે આવી રચના વપરાય. વાઇન્ડિંગનો અવરોધ, વાઇન્ડિંગ એવા તારનું કરવામાં આવે કે જેનો અવરોધ ખૂબ જ નાનો હોય. એડી પ્રવાહની અસર ઘટાડવા માટે આ જે નરમ લોખંડની ફ્રેમ છે એ અલગ અલગ સ્તર વાળી લેમિનેટેડ કોરનો ઉપયોગ થાય તો એડી પ્રવાહની અસર ઘટાડી શકાય. અને હિસ્ટેરિસિસ સાયકલ, ચુંબકીયકરણ, વિચુંબકીયકરણ કરવામાં હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હોય એવા દ્રવ્યનો ઉપયોગ કરીએ તો વ્યય ઘટી શકે. તેથી આ કારણોના કારણે ઉર્જા વ્યય થાય છે. આવી ઉર્જાનો વ્યય ઓછો થાય એવી બાબતોનું ધ્યાન રાખી અને ટ્રાન્સફોર્મર તૈયાર કરવામાં આવે છે. વ્યવહારમાં આપણે ઘરમાં જે વિદ્યુત ઉર્જા આપણે વાપરીએ છીએ, ઘરમાં આપણે 230 વોલ્ટ એસી ઉદ્ગમનો ઉપયોગ કરીએ છીએ. આપણા ઘરે પહોંચતી આ 230 વોલ્ટ એસી ઉર્જા છે, એસી વોલ્ટેજ છે, એ પાવર સ્ટેશનથી ઉત્પન્ન થાય ત્યારે ઊંચા વોલ્ટેજે હોય. ઊંચા વોલ્ટેજે વિદ્યુતનું ટ્રાન્સમિશન થાય છે અને એનું કારણ આપણે ત્રીજા ચેપ્ટરમાં આગળ ભણ્યા જ છીએ. ઉર્જાનો વ્યય ઓછો થાય એટલા માટે ઊંચા વોલ્ટેજે વિદ્યુતનું ટ્રાન્સમિશન કરવામાં આવે. પાવર સ્ટેશનથી 66 કિલો વોલ્ટ, 66,000 વોલ્ટથી કે એનાથી પણ વધારે વોલ્ટેજથી વિદ્યુત ઉર્જા મોકલવામાં આવે. પણ જેમ જેમ આપણી નજીક પહોંચે એમ વોલ્ટેજ ઘટાડવા પડે. આવા વોલ્ટેજ ઘટાડવાનું કામ એ ટ્રાન્સફોર્મર કરે છે. તેથી વ્યવહારમાં આપણા ઘરની આસપાસ ટીસી, જેને આપણે કહીએ ટીસી હોય કે જ્યાંથી આપણા ઘર સુધી પાવર સપ્લાય પહોંચતો હોય, આ ટીસી ટ્રાન્સફોર્મર છે કે જે વોલ્ટેજ ઘટાડે છે. 66 કેવી નું 11 કેવીમાં, 11 કેવી નું 440 વોલ્ટમાં, 440 વોલ્ટનું 220 કે 230 વોલ્ટમાં રૂપાંતરણ થાય. આ વોલ્ટેજ ઘટાડવાનું કામ ટ્રાન્સફોર્મર કરે છે. આ જ રીતે નાના પરિપથોમાં વોલ્ટેજ વધારવાનું કામ પણ ટ્રાન્સફોર્મર કરી શકે. વોલ્ટેજ વધારવું કે ઘટાડવા માટે વપરાતી એક અગત્યની રચના છે એ ટ્રાન્સફોર્મર છે. બરાબર. અને આ ટ્રાન્સફોર્મર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઉર્જાનો વ્યય ઓછો થાય એવી રીતે વ્યવહારમાં તૈયાર કરવામાં આવે છે. તો આ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, રચના, એના સમીકરણો સ્વરૂપે એની રજૂઆત, આદર્શ ટ્રાન્સફોર્મરમાં આદર્શ વ્યવહારમાં નથી હોતા એના કારણો, ઉર્જાના વ્યય થવાના કારણો અને વિદ્યુતના ટ્રાન્સમિશનમાં આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ. બરાબર. હવે અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર. તો બાકીના દાખલાઓ પણ આ ચેપ્ટરના બધા આપણે ભણી ચૂક્યા છીએ. બરાબર. દાખલાઓ પણ એકઈ બાકી છે નહીં. બધા જ દાખલાઓ એનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ અને વધારાના સ્વાધ્યાયના દાખલાઓ માંથી ઘણા બધા આપણે ગણ્યા છે પણ હવે આપણા અભ્યાસક્રમમાં તે નથી. બોર્ડની પરીક્ષા માટે તે પૂછાવાના નથી. આપણને બધાને હવે એક લિસ્ટ PDF મળી ગઈ હશે કે જેમાં બોર્ડે જે આ વર્ષ માટે 30% કોર્સનો ઘટાડો કર્યો છે. બરાબર. 2020-21 વર્ષ માટે કોર્સમાં જે ઘટાડો કરેલો છે એમાં આ વધારાના સ્વાધ્યાયના દાખલાઓ કોર્સમાંથી નીકળી ગયા છે. બરાબર.
તેથી આ ચેપ્ટર હવે આજે આપણે પૂર્ણ કરીએ છીએ. રેડી? વ્યવસ્થિત તૈયાર કરજો, ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.